ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર માટે મંત્રી સ્વરૂપજી ઠાકોર પોતે મેદાને ઉતર્યા છે। થરાદ એપીએમસી ખાતે કિસાન મોરચા દ્વારા આયોજિત વિશેષ જાગૃતિ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતો સાથે સંવાદ કરતા મંત્રીએ જણાવ્યું કે બેફામ રાસાયણિક ખાતરો લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે। તેમણે ગાય આધારિત ખેતીને શૂન્ય ખર્ચની ગણાવી ખેડૂતોને આ નવી પદ્ધતિ અપનાવવા આહવાન કર્યું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સરકાર ખેડૂતોને આ મિશનમાં જોડવા સતત પ્રોત્સાહિત કરે છે। આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા। થરાદ ખાતે એપીએમસી ખાતે પ્રાકૃતિક ખેતીનું સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક ખેતી જે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આની મુહિમ ચલાવી રહ્યા છે કે ભારતની અંદર જે અનેક ઘણા રોગો વધી રહ્યા છે જે ખાદ્ય પદાર્થથી આપણે જેની અંદર આપણે યુરિયા હોય ડીએપી હોય જંતુનાશક દવાઓ હોય એનો ઉપયોગ કરીને જે અનાજ પકવીએ છીએ એ અનાજથી અનેક ઘણા રોગો ચાલુ થયા છે, જેવા કે કેન્સર હોય, બીપી હોય, હૃદય રોગ હોય, અનેક ઘણા કેન્સરો ઉત્પન્ન થયા છે। આને નાથવા માટે એક જ ઉપાય છે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એકદમ મફત ખેતી થાય છે।